પહેલાં કે આપણી ઘરે આંગણે દીકરીનો જન્મ થાય. કોઈ અહીંયા મા બાપ બેઠા છે કે જેને ખરેખર સંતાનમાં 2, 3 અથવા તો 4 દીકરીઓ છે? કેટલા મા બાપ છે? વાહ! આ મા બાપને એક વખત તાળીઓથી વધાવો. મેં સાહેબ ઘણા એવા ફંક્શન જોયા છે કે જે ગામની અંદર 2 અથવા તો 2 થી વધારે દીકરીઓના મા બાપ હોય ને એના મંચ ઉપર જાહેરમાં સન્માન કરવામાં આવે છે. એટલા માટે કે આ સમાજ આજનો એટલો બધો શિક્ષિત થઈ ગયો છે કે જે સમાજને ખરેખર દીકરી બીજી અથવા તો ત્રીજી જોતી જ નથી. મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે, સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે, નીતિનભાઈ પ્રજાપતિ છે. એના ઘરે 2 દીકરીઓ છે અને એના પછી જ્યારે ત્રીજા વખતે એમના પત્નીને ગર્ભાવસ્થા રહી ત્યારે એમણે એક મનોમન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાન હું તારા ચરણની અંદર કંઈક સારું, કંઈક સત્કાર્યનું કામ કરીશ. અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે. પણ અત્યારે કદાચ આ જન્માષ્ટમી હમણાં જે ગઈ ને એમાં 3 વર્ષે દીકરી વૃંદાને પૂર્ણ થયા એને ત્યાં ત્રીજી દીકરી આવે છે. અને હડમતિયા ધામ છે ત્યાં 2,51,000 રૂપિયા રોકડા લખાવે છે કે મારા સ્વસ્થ, સુંદર અને સરસ મજાનું એક પણ જાતની અવરોધ કે સંકટ વગર ત્રીજી દીકરીનો જન્મ થયો છે. એ નિમિત્તે 2,51,000 હું અહીંયા ધરું છું. ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે, ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે. ત્યારે પૂજારીએ લોકોએ એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે, આ શબ્દ દીકરો લખવાનો હતો દીકરી લખાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં, મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું 2,51,000 ધરું છું. આવા પેઢીને મા બાપ હજી જીવે છે. અને મારે આંગણે પણ મારે જોડવા દીકરીઓ 2 છે અને 3.5 વર્ષની. એટલા માટે હું કુખ્યાથી બોલી શકું કે 2 કે 3 દીકરીઓના મા બાપ હોય ને ખરેખર આજના સમયની અંદર ભાગ્યશાળી છે. કારણ કે ડૉક્ટર એમ કે પહેલો તો દીકરી છે તો બીજી વખત એટલે તરત મનની અંદર વિચાર આવે કે આપણે તો ભણેલા છીએ, બરોબર છે, બીજી દીકરી તો હોવી જ ન જોઈએ, ત્રીજી દીકરી તો હાવ ન હોવી જોઈએ. મેને પાયલ હે છનકાઈ અબ તો આજાત ઉપર જાય, એ કોણે ગાયું હતું? હા, ફાલ્ગુની પાઠક હે ને? ફાલ્ગુની પાઠક જ ને, હું ભૂલ ન કરતી હોય તો. ફાલ્ગુની પાઠક એના પપ્પાને ત્યાં 4થું સંતાન એટલે 4થી દીકરી. થોડી મોટી થાય એના પપ્પાને કે પપ્પા તમે મુરઝાયેલા કેમ રહ્યો છો, કંઈ ચિંતા છે? એટલે કે ના ના બેટા, પણ મને થોડુંક એવું હતું કે તું દીકરો થઈને આવ્યો હોત ને તો સારું હતું. આ 3 દીકરીઓ છે ને ઉપર ઢંકાઈ જાવ, આપણે આવો શબ્દ વાપરીએ કે ઢંકાઈ જાય. તો 4 દીકરીઓ હોય તો હું કંઈ ખુલ્લી છે? 4 દીકરીઓ ઢંકાયેલું જ તમારું ઘર છે, તમારું છતને ઢાંકીને રહી છે. 4થી દીકરી હતી ત્યારે એ 5-7 વર્ષની ફાલ્ગુની પાઠક હતી. નક્કી કર્યું કે બાપુ આમાં બીકવાનું ન હોય, આમાં કંઈ ડરવાનું ન હોય અને આમાં કંઈ નિસ્તેજ કે ચહેરો ઉતરી જાય એવું કંઈ ન હોય. તમે ચિંતા શું કરો, દીકરો નથી એટલે હું પણ દીકરાને જેમ જીવીશ. અને એ ખરેખર દીકરાને જેમ જીવી 2017ની અંદર હમણાં જે મેં તમને કહ્યું એમ કે દાદા